અધ્યાય 3 શ્લોક 41 તેથી હે ભારત શ્રેષ્ઠ, પહેલા ઇન્દ્રિયોને નિયંત્રિત કરો, જ્ઞાન અને વિવેકના વિનાશક આ પાપી વિચારને મારી નાખો. તેથી અર્જુન, પહેલાં તારી ઇન્દ્રિયોને શિસ્ત આપ. ભગવાન અર્જુનને સલાહ આપે છે કે પહેલાં ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવો, કારણ કે તે જ તે દ્વાર છે જેના દ્વારા બધા ચેપ આવે છે. જ્ઞાન દ્વારા તમે તમારું અહંકાર કેન્દ્રને તમારું દૈવી અસ્તિત્વ તરફ બદલી શકો છો અને ઈચ્છા ચક્રની પ્રક્રિયાને મારી શકો છો. કામ પાપી છે, કારણ કે તેના સ્થૂળ અભિવ્યક્તિઓમાં તે આપણને નીચલા સ્વભાવને સંતોષવા માટે જીવવા અને કાર્ય કરવા માટે પ્રેરે છે, અને આમ આપણને નીચલા વિકાસવાદી જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. ભગવાન આને પાપી કહે છે, કારણ કે તે આપણા મનને ભ્રમિત કરે છે અને આપણને અધર્મી કાર્યો કરવા માટે મજબૂર કરે છે અને પાપનું સર્જન કરે છે. ઈચ્છા ચક્રની પ્રક્રિયામાં તે આપણા જ્ઞાન અને વિવેકનો નાશ કરે છે. તેથી ભગવાન તેને વિનાશક કહે છે.